દેશની પરિસ્થિતિ હંમેશના માટે કથાઓમાં કહ્યું છે અમે કે ખાલી સંપત્તિ વધવાથી સ્થિતિ નહીં બદલાય, માણસમાં સારા વિચારો જોશે. અને આ સારા વિચારોનું જો કોઈ મૂળ હોય તો કથાઓ છે. બિનુ સત્સંગ વિવેક ન હોય. રામકથામાં કહ્યું છે રામાયણમાં કે સત્સંગ વગરનો વિવેક ન હોય, અને વિવેક ન હોય તો માણસને કેમ કોની સાથે જીવવું, કેની સાથે કેવી રીતનો વ્યવહાર કરવો એનું જ્ઞાન નહીં મળે. એટલે આ ભાગવત કથાથી બહુ બધા કાર્યો થવાના છે. કેવલ ખાલી પિતૃમોક્ષાર્થ માટેની કથા નથી, પોતાના ઉદ્ધાર માટેની પણ કથા છે કે પોતાને પણ જીવનનો એક સારો રાહ મળે. અમારો તો કથાનો એક હેતુ હોય છે કે માણસ નિર્વ્યસની પણ બને, સમાજમાં એજ્યુકેશન આવે, કારણ કે એજ્યુકેશનથી જ બધું પ્રાપ્ત થવાનું છે. એટલે સારા વિચારોની સ્થાપના થશે તો આતંકવાદ પણ ચોક્કસપણે દૂર થશે. અને રહી વાત સનાતનની, તો સનાતન તો એટલું ઊંડું મૂળ છે કે જેની કોઈને ખબર જ નથી કે કેમ આને કાપવું જોઈએ. એટલે સનાતનને ક્યારેય કોઈ હાનિ પહોંચાડી શકવાનું નથી, પણ સનાતનને હાનિ નહીં પહોંચાડે એ ભાવ સાંભળીને આપણે સાવ નિશ્ચિત થઈ જવાની જરૂર નથી, આપણે સાવધાન રહેવાની જરૂર તો છે જ. એટલે આપણે સૌએ ખાલી વ્યાસપીઠ જ સનાતનની રક્ષા કરવા માટે નીકળશે એમ નહીં. હિન્દુ સમાજમાં, હિન્દુમાં જન્મ લેનારો માણસ એક એક વ્યક્તિને કહેવો જોઈએ કે અમે સનાતનની રક્ષા કરશું, ત્યારે સનાતની બની શકાશે. ખાલી સનાતની કહેવાથી નહીં, હાથમાં માળાઓ લેવાથી નહીં, પણ ખરેખર સનાતન શું છે એને સમજીને જો એમાં આપણે આહુતિ આપીશું તો સનાતનની રક્ષા થશે.